આ તો હવાર જેનો થાય પણ ખોળિયું થાકી જાય. હાય તો ઘડિયાના જુગ બેહણા મડી પીરા પાખની એકદી મડી આદિયા શક્તિ ભમરી બને ભગવતી જોગ માયા મડી આદિયા શક્તિ એકદી પીરા પાખની ભમરી બની અને ભરતો માતાજી તેથી ગારાણાનું ગુજાણ માંડ્યો બાપ. માતાજી શિવ પૂછ્યા માયા દિયા શક્તિને આજે માતાજી તમે કેટલા જેથી જુગ જાણો શિવની જટાની માલિકા બોલા બાબા નજુગ વસી દીધો ને બાવાની તુમલીએ મારી ત્રીજા જુગ વસી જેદી શિવની જેદી જટાની માલિકા
પૂછીએ તો ન જોગણી આજ મારી આદિ અસરથી બોલી જા ભલા મારા ખડી વ્યાણ વ્યુ જાય અરે મારો ચુમાર કોરીના નવરના માંડવાની માલિકો મારી આદિ અસરથી ખડી વ્યાણ વ્યુ જાય ભલા મારા અને ભલા મારા ખડી દીકરી જો વ્યાણ નો વટાવ જવા જાવ ને એ તો મારી બેટીનું ધર્મ વ્યુ જાય તારી વસ્તી હામો કોઈ ધોલનો ઘા કરે અને ભલા ભલા એકદાર જો મને આદિ આ શક્તિ ને હાલકે એકદાર મને આદિ આ શક્તિ ને હાલકે ને ભલા મને જો હાલકે અને જો હાલી નો આવું ને એ તો તારી આદિ આ શક્તિ નો ગાવા મનસાગરી મોમાઈ દેવ આવી છે મિત્રો મોમાઈ વાળા કોઈ મોળા ન હોય ને મોળા હોય મારી મોમાઈ વાળા ન હોય કોઈ 24 કલાકનો માંડવો કરે કોઈ 3.5 નો માંડવો કરે કોઈ 9 દી નો માંડવો કરે આપણે મજા કરવી છે ક્લાસિકલ એટલું છે ઝૂલણા એટલા છે આપણી પાસે મજા કરવી છે પણ મધરાટનો સમય છે ને માવલ ચારણ આબાણી રૂપેલિયાની માલિપા ખેરના લાકડાનો જેતવા પડે હથોડીની માલિપા મનસાગરી મોમેની હવન કરે મારી બીજે મારી ઓ મારી પાવર થી નહીં પણ તારી રજા થાય તારો હુકમ થાય ને તો કચ્છની માલિપા 24 કલાકની 3.5 ને 9 દી નહીં 365 દિવસ 12 મહિનાનો મોમે તારો નવરંગો માંડવો મારે કરવો વિચાર કરો મિત્રો ખાલી એક 24 કલાક આપણે માણસને મહેમાનને હાચવા હોય
તો વિચાર કરવી આ તો 12 મહિના સુધી મોમયનો માંડવો 12 મહિના સુધી હાડા ત્રણ પાડાની ચારણની નાય કોઈને લોહીની નાકોરી નો ફૂટવી જોઈએ આવું મોમય પાસે માંગ્યું મોમય કે જા નહીં થાય સાચી ભક્તિ કરતા હોય તોય મજા ન આવે આ તમે માંડવો કર્યો છે ને તારે જયારે રજા લેવા બેઠા ને ત્યારે માતાજીને પૂછ્યું છે કે મારી જોઈએ તું રજા આપ તો જ કરવું છે અને તારો માંડવો તારી આ જમણો થંભ રોપાય આ 33 કોટી દેવાળો આ શ્રીફળની માલપા તારા વાયકે આવે પણ જાલગી તારો માંડવો વધાવે ને ગામ અમારા પરિવારમાં નહીં અમારા મઢે નહીં પણ ગામની માલપા વિઘન ન આવવું જોઈએ તો માતાજી રજા આપશે ને રજા ન આપતી પેલાના વડવા આવા હતા આવું માતાજી પાસે માંગતા રૂપિયા નહોતા માંગતા ત્યારે મોમેને હરખ નો આવ્યો મારા માવા જા મારા દીકરા 24 કલાક ને હાડા દીને 9 દી લઈ મારી મોમેના માંડવાની થાંભલી ઊભી કર 12 મહિના સુધી મોમેનો માંડવો ઊભો રહે ગામના સીમાડાની માલ પર કોઈ ખેડૂત હોય અને સમડા જીવને લેવા આવ્યા હોય અને 12 મહિના સુધી તારા ગામની માલ પર મોમય જો મરણ થવા દો તેથી તારી મનસા કરી મોમય ન હોય ભલા ભલા આવું માતા ભાઈ માંગતા હતા ભલા મને રૂપિયા નહોતા માંગતા બીજી માતાઓ આવતી હતી એમના માતાઓ નું આવે આમાં મોમય વાળા કેટલા ઓછી આંગળી કરો છો એકવાર ખાલી મોમય ને માનતા હોય મોમય જેને કોણથી ઓછી આંગળી કરો ખાલી વાહ વાહ આ બા મારી મનસા કરી મોમય કે મારા દીકરા હું ઇન્દ્ર મહારાજ ના મુખની માલપા નથી રહી તો દુનિયાની હારે હું ન રહી શકું હું તો અગ્નિ કહેવાય કીધી મારી મોમય કીધું મારા બાબા માંડવો રોય આ બાપ અને 12 મહિના સુધી કોઈને જો લોહીની નાકોરી ફૂટવા દઉં તેથી તારા ખાધેલા કોળિયા મને મોમયને હરામ હોય બાબો પણ મારી મોમય આવી છે માતાજીને ભાવથી રમાડી મોમયને વધારી લેજો મોમયને માનતા હોય ને તો ફૂલની પાકડીથી વધારી લો મારી મોમયના માંડવા રોય પામા મંડપ માયા બોલે મોમયના માંડવા રોય પામા મંડપ માયા ઓ મા વાત કરી ભલામણ આની માથે કઈ ઘોર થાવો જો તો અમારો ગાયલો અમને મજા આવે મારી મોમય કે કદાચ મારા નંબર પછી ઉડાડ્યા હોય અને હવન નો દી વગર મારો ભેખ બોલે અને મોમય પાડી નો દઉં ને એટલે મારી મોમયને ખોટ લાગી જાય મારું બનાવેલું ગીત છે મારે ગાવું છે ભાઈ અમારો રાજકોટ ડાયરો બેઠો છે મજા કરવી છે આનંદ કરવો છે ભાઈ પણ સુરજાને કીધું મારી દીકરી મોમે કોલા ડગલા ભરજો અરે માડી તું કેમ તો મારા જીવનો ત્યાગ કરી દઉં બીજું શું કહે એ હાડડી હવે મોમા ચોલતી રે
ઉપાડી. હાલો એ મારા વિહામાં મારી મોમાં હાલો આય બાબુ મનસા ગરી મોમે મારા માવા 9 દી નહીં પણ કદાચ 12 મહિના સુધી મારી મોમેનો માંડવો ઉભો રાખ. તારી 3.5 પાડાની ચારણની નાય પાછું માતાજી પાસે માંગ્યું કેવું માંડવાની માલપા 2 દીકરીને મારા લગ્ન કરવા છે. અને 12 મહિના સુધી માતાજીનો માંડવો ઉભો રહે તાલે કે 2 દીકરીની જાનને મારા રોકવી છે. વિચાર તો કરો. 3.5 પાડાની ચારણની નાય અને એમાં પછી 2 જાનું 12 મહિના સુધી રોકવાની એને ખવડાવવાનું એને પીવાનું. વિચાર તો કરો માતાજીની કૃપા કેવી છે. પણ મારી મોમાઈ કે મારા માવાલ મોમાઈ મોટી નથી તારી ભક્તિ મોટી છે મારા દીકરા. હથળીમાં જે દેવીઓને હવન કરતા હોય ને એની દેવીઓ અવાજ કરે અડધી રાતે. હવે કોઈ અગરબત્તી ન કરે મારી માતાજી કામ નથી કરતી. એમના નો કામ કરે ભલામણ એની હાડું થઈને વેસાઈ જવું પડે તારે દેવીઓ આવે. બાકી હાંકડા વાઘર ને એકવાર મારી મોમાઈ કીધું મારા દીકરા મારી દીકરીનો સાલો કર્યો હોય અને હવાનો દીવ ઉગે અને પાવાઈના જો કદાચ કોલાની માલ પર આહડા નો લેવડાવું ને મારી મનસાજી મોમાઈને ખોટ લાગી જાય છે પણ ખોળીઓ જોવું પડે ભાઈ. અમારે જોવું પડે ભાઈ. એ મારા વાલા જય અંબે સાઉન્ડ આજ અમને મળ્યું છે. બોલે મને મોજ આવે છે આનંદ આવે છે. વાલા મારા વાલપનું છે માની દયા છે માની કૃપા છે. ચોરીએ સડન માત સોનલ કોડીએ રમતી હતી વરમાળ ફેંકી વેગલી ગોપાલ ને ભજતી હતી. સાદો મારી નતા સુરા અને નતા માતાજી મેરું નામ ના મારી ઘડો વિના યશે ને ઘડ્યા મારી યાદિયા સગતી ઘા રે આજ પડતો ય ગદી યાદી આ સગતી મેલવાઈ પ્રથમેના હાલો મારી ધૂળના ધીમલાની મારી હવા વ્યતની નાગણી હાલો દુનિયાનો સાળો કરાય મારી નાગણીનો સાળો કરાય
નથી મારી દીકરીના પોકારની મારી મેલડી હાલો એ મારી ભૂગેરી મેલડી એમને એમ ન થઈ હો એ બેચ્યા પૂરીને પ્રમાણ આપી અને મારી મેલડી ખરારા નથી ઉડી હો મેલડી માતા એ હાલો ને જોવા એ હાલો ને જોવા એ હાલો ને જોવા એ મેલડી રે માતા એ મેલડી આપણે જો માતાજી કે સાંભળો ભાઈ એવું બધું સાંભળો અશે મળી આમાં મળી અમે એમાં કાંઈ જાણતા નથી દેવી તું જાણ ને તારો ભગત જાણે માતાજી હા મળી પણ મારી હું તો તને એવું કહું છું એવી તો કૃપા કર એને મારે સપને એમ દેખાવું જોઈએ ને વસ્તી ને દેખાવું જોઈએ અચ્છા મારી જવા દે મારી તો ખમા કે મારી તારે તો આશીર્વાદ હોય બસ મારી મળે બોલો દેવી ભલા